મારું નામ રત્નીબેન અર્ચનભાઈ પરમાર, જિલ્લા પંચાયત મલુપર સીટ 17। આજ રોજ વાવથરા જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી, આ બદલે પાર્ટીનો સમગ્ર નેતૃત્વનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત। પ્રથમ એવું કયું આપ કામ કરશો જે વિકાસના કામોને આપ પ્રાયોરિટી આપશો? વિકાસના કામો, ખાસ કરીને વાવથરા જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણી પણ તકલીફ છે, રોડ, રસ્તા, વિકાસ, પાણીનું આરોગ્ય કેન્દ્ર। નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી। એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આ વાવ થરાદ જિલ્લાના તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।